જ્યારે બનાસકાંઠા વીજ ખાનગીકરણના વિરોધમાં પાલનપુર ઉર્જા કર્મીઓનો ઉગ્ર વિરોધ. ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન દ્વારા કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત વીજળી ખાનગીકરણ ઇલેક્ટ્રિસિટી બિલ 2025ને નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસી 2026ના વિરોધમાં દેશવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે. 12/2/26ના રોજ સંસદમાં પ્રસ્તાવ રજૂ થવાના વિરોધ સ્વરૂપે ગુજરાતમાં GEBEA અને તેની સાથે ગુજરાતના ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના આશરે 7,000 ઇજનેરો સહિત અંદાજે 45,000 કર્મચારીઓ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું. આ સંદર્ભે પાલનપુર ખાતે પણ વીજ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. કર્મચારીઓએ જણાવ્યું કે વીજળી ક્ષેત્રના ખાનગીકરણથી સરકારી વીજ કંપનીઓએ અને ગ્રાહકોના હિતને નુકસાન પહોંચી શકે છે. તેમણે સરકારને કામદારોના હક અને જનહિતોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવા માંગ કરી છે. એજ્યુકેશનના પાલનપુર કચેરીના કર્મચારીઓ જીબીયા તથા એજી વિકાસ યુનિયનના સર્વે સભ્યો સરકારના વીજ સુધારા બિલ 2026, વીજ કંપનીઓના ખાનગીકરણ તથા કર્મચારીઓની જૂની પેન્શન યોજના ચાલુ કરવાના માટે અમે સૌએ આજે એકઠા થઈને સૂત્રોચ્ચાર કરીને સદર ખાનગીકરણનું વિરોધ નોંધાવ્યો છે. જે અર્થે અમે લગભગ પાલનપુર વર્તુળ કચેરીના 2200 જેટલા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને આ બાબતનો વિરોધ નોંધાવ્યો છે.